नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौसिदानम् नमो लोये सौभागिर्याम् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् विरो मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डारि भुजेन्द्रमोसुमङ्गलम् नमः समरिस्तानाय स्वानुभूत्या तथास्ते चित् स्वभावाय भवाय सर्वाणाम् विभाव निदाता सिद्धांत है आगे व्यवहार चारित्र रोजगार 73 આચાર્યો કેવા હોય જૈન દર્શનમાં વિતરાગના માર્ગમાં પંચ પરમેષ્ઠી કેવા હોય એનું વર્ણન છે. બરાબર. પર્યંત અને સિદ્ધનું વર્ણન આવી ગયું. આજ આચાર્ય પંચાચાર સમજદાર પચેન્દ્રિય દંતી દપ નિગલના ધીરા ગુણ ગંભીરા આયર્યા હેરીસાવંતી પરિપૂર્ણ પંચાચારમાં વળી ધીર ગુણ ગંભીર છે. પચેન્દ્રી ગજના દર્પ દળને દક્ષ શ્રી આચાર્ય છે. એની ટીકા કવર બાકી છે ને કવર બાકી છે 103 હું વાંચી ગયો ફર્સ્ટ મજાને મારી ગયો અંદર વાંચી ગયો ને સ્વસ્વરૂપ સ્થિતાન 103 કવચ શુદ્ધાન પ્રાપ્ત અષ્ટગુણ સંપદ નષ્ટ અષ્ટકર્મ સંદોહાન સિદ્ધાંત વંદે પુનઃ પુનઃ 103 કવચ 73 ગાથા ઉપર સ્થિર ભગવાન જેવો નિજ સ્વરૂપમાં સ્થિત છે. પોતાના આનંદ અને આદિ અનંત ગુણની પરિણતિ નિર્મળ એમાં સ્થિર પરમાત્મા સ્થિત છે. જેવો શુદ્ધ છે, પરિપૂર્ણ પવિત્ર છે, જેમણે 8 ગુણરૂપી સંપદા પ્રાપ્ત કરી છે. 8 ગુણ અનંત સંકિત અનંત જ્ઞાન દર્શન આનંદ આદિ 8 ગુણોની પર્યાયને પ્રાપ્ત કરી. જેમણે 8 કર્મોનો સમૂહ નષ્ટ કર્યો તે સિદ્ધોને હું ફરી ફરીને એવા સ્થિત ભગવાન નમો સિદ્ધાંત આવા સિદ્ધને ઓળખીને હું ફરી ફરીને નમસ્કાર ટીકાકાર પદ્મમાં ધારી દઉં કે 73 એની ટીકા અહીં આચારનું સ્વરૂપ કહ્યું છે. શેના આ બાજુ ભગવંત આચાર્યો કેવા હોય છે? જૈન પરમેશ્વર ત્રિલોકના તીર્થંકર દેવ એના શાસનમાં આચાર્યનું સ્વરૂપ કેવું છે એનું વર્ણન કરે. બરાબર. જે જ્ઞાન દર્શન ચારિત્ર તપ ને વીરી નામના પંચાચારોથી પરિપૂર્ણ છે. જ્ઞાન નિશ્ચય આત્મા આનંદ જ્ઞાન સ્વરૂપ છે. એનું જેને જ્ઞાન આચરણ અંતરથી પરિણમન જ્ઞાનનું શુદ્ધ પ્રગટ્યું છે. જ્ઞાનાચાર દર્શનાચાર સમ્યક દર્શનનું પરિણમન શુદ્ધ જેને પ્રગટ્યું છે. ચારિત્ર સ્વરૂપ આનંદ સ્વરૂપ ભગવાન આત્મા એની રમણતા રૂપ ચારિત્ર એમાં અંતર રમણતા
એવું ચારિત્ર જેને પ્રજ્યું છે સબ શુદ્ધ આનંદાદિની પરિણતિ શોભિત તપિત વિશેષે પરિણિત નિર્મળ દશા થઈ છે એને સબ કહીએ બરાબર. વીર્ય જેનું 2-5 આચારમાં પરિણમી રહ્યું છે શુદ્ધ પુન પાપના રાગ વિના જેનું વીર્ય સ્વરૂપની શુદ્ધ શક્તિનું તત્વ એનું પરિણમન કરવામાં વીર્ય સમર્થ થયું છે એ નામના 5 આચારોથી પરિપૂર્ણ છે. આવા જૈન દર્શનમાં આચાર્યોનું અંતર સ્વરૂપ આવું હોય છે. બાહ્યમાં પંચ આચાર પણ વિકલ્પરૂપ હોય છે જેની નગ્ન દિશા હોય છે જે જંગલમાં વસતા હોય છે. આવું કાળમાં જૈન શાસનના આચાર્યનું આવું સ્વરૂપ છે. જેને સ્પર્શ ગ્રસન ઘ્રાણ ચક્ષુ અને ક્ષુપ નામની 5 ઇન્દ્રિયોથી મદાંધ હાથી 5 ઇન્દ્રિયનો મદ હાથી જેને મદમાં આવેલા હોય એના દર્પને દલન કરવામાં દક્ષ મદના ચૂરે કરવામાં નિપુણ. ઓહો અતિન્દ્રિય આનંદની અતિન્દ્રિય આનંદ જેને ઉગ્રપણે પરિણમો છે એ દ્વારા 5 ઇન્દ્રિયના વિષયને 5 ઇન્દ્રિયરૂપી મદાંધ હાથીને મદના ચૂરા કરવામાં નિપુણ છે. વિષયની વિકલ્પ દેખા ઉત્પન્ન થતી નિર્વિકલ્પ રાગ વિના આનંદની દશામાં રમતા અતિન્દ્રિય આનંદની પરિણતિમાં ઝૂલતા એને 5 ઇન્દ્રિયના મદનો તો નાશ કર્યો છે. બહુ ઘણું શરીર સંબંધ નથી, આ તો જળમાંથી છે. અંદર ભગવાન પૂર્ણ શુદ્ધ આનંદ સ્વરૂપ એનું જેને પરિણમન એટલી અવસ્થા અતિન્દ્રિય ઉગ્રપણે પરિણમી છે એથી એને 5 ઇન્દ્રિયના વિષયોને જીત્યા છે. સમસ્ત ગૌર ઉપસર્ગો પર વિજય પ્રાપ્ત કરવા હોવાથી આત્મામાં એટલી શાંતિ અવિકારી દશા નિર્દોષ પવિત્રતા પ્રગતિ છે કે ગૌર ઉપસર્ગ પ્રત્યે પણ વિજય પ્રાપ્ત કર્યો છે. પ્રતિકૂળતાના અનંત ગંજ આવે તો પણ તેના પ્રત્યે આ ઠીક નથી એવો વિકલ્પ ને જેને થતો આનંદમાં રમતા હોય છે. આચાર્યો આને કહીએ નો આયરિયાણ આવે છે ને નો લોહી અસ્તવ આયરિયાણ છે. આવા અધિગીતમાં સંતો આચાર્યો જૈન દર્શનના હોય છે. સમસ્ત ઘોર સ્વર્ગો પર વિજય કરવાથી ધીર છે એક વાત ધીરોમો અને ગુણ ગંભીર છે. જેની ગુણની દિશા એટલી ગંભીર છે સાધારણ જીવને એનો પત્તો. નખા એવી દિશા
અતિન્દ્રિય આનંદ પૂર્વક નિર્મળ જ્ઞાન શ્રદ્ધા આનંદ શાંતિ રહે એવી દશા પ્રવૃત્તિ છે જેના બહુ ગંભીર આવું જૈન દર્શનમાં આચાર્યનું સ્વરૂપ છે. આવા લક્ષણોથી લક્ષિત એ ભગવંત આચાર્ય હોય છે. કૌંસમાં નથી, આ તો પાઠમાં આવ્યું. એવા ભગવંત આચાર્ય હોય. એ રીતે આચાર વાદીરાજને કહ્યું છે કે બીજાનો આધાર આપે. શ્લોક પંચાચાર પરાન અકિંચન પતિ નષ્ટ કષાય આશ્રમાન સંસત જ્ઞાન બળ પ્રપંચિત મરા મહા પંચાર્તિકાય સ્થિતિન સારાચંત્ર યોગ ચંચુરભ્ય સુરીન સગુણાન સદગુણા અંશામો દુઃખ સંચય મિલે ભક્તિ ક્રિયા પ્રપંચ ભક્તિ ક્રિયા સંચો એવા હોય છે જૈન સાધુ આચાર્ય. શ્લોક 8 છે. પંચાચાર પરાયણ છે. અંતરના જ્ઞાન દર્શન આનંદ આદિ વીર્ય તપમાં તત્પર છે. શુદ્ધ આચરણમાં અંદર ગુણ પાપના રાગ રહિત આનંદનું ધામ ભગવાન એના પંચાચારમાં એ તત્પર છે. આત્માનું આચરણ એમ છે, એમાં તત્પર છે. વિતરાગી પરિણતિમાં એ તત્પર છે એમ છે. જેઓ અકિંચનતાના સ્વામી છે, જેને એક પરિગ્રહનો રાગનો અંશ નથી અને કપડાનો કટકો નથી, એવા જૈનના આચાર્ય ભગવાને ભણ્યા છે. અકિંચનતાના સ્વામી, બાયમાં નગ્ન દશા, અંતરમાં રાગનો કણ પણ જેને નથી. જેમણે કસાય સ્થાનોને નષ્ટ કર્યા, શુભ શુભ રાગ એવા જે કસાય એટલે વિકાર ભાવ એનો જેને નાશ કર્યો, વિતરાગ પરિણતિમાં ઝૂલે છે. પરિણમતા જ્ઞાનના બળ વળી જેવો મહા પંચાસ્તિકાયની સ્થિતિને સમજાવે છે. એ છે પંચાસ્તિકાય છે આ જગતમાં, એ કાળ સિવાય આત્મા, ઉદ્ગવ, ધર્માસના આકાશ એવા 5 અસ્તિકાય. કાળ છે એ અસ્થિ છે પણ કાય નથી, તેથી 5 અસ્થિમાં નથી. એવું પંચાસ્તિકાયનું સ્વરૂપ પરિણમતા જ્ઞાનના બળ એકલી ધારણાના તો નહીં એમ કે છે. જ્ઞાન ભગવાન આત્મા જ્ઞાનમાં પરિણમન, વિતરાગી પરિણમન થઈ ગયું છે એમના. પરિણમતા જ્ઞાનના બળ વળી એકની વાત કરવા બેઠા છે એમ નહીં એમ કે છે. એટલું પંચાસ્તિકાય ભગવાને કયા છે એવી ધારણા કરી છે ને કે છે એમે નથી.
અંતર 85 કાય જગતમાં છે એનું પરિણમન એનું જ્ઞાનમાં પરિણમન થઈ ગયું છે. જ્ઞાન સ્વરૂપ આત્મા સદાનંદ સ્વરૂપ આત્મા એનું જ્ઞાનનું પરિણમન જ અંદર થઈ ગયું. પરિણમનના બહુ વળી 85 કાયનું કથન કરે છે. ભગવાન પાસેથી સાંભળેલું છે, સાંભળેલું કહે છે એમ નહીં. હા, શુદ્ધ ચૈતન ભગવાન પવિત્રના પરિણતિ જેની દશા થઈ ગઈ છે કે એ દશાના પરિણમતા પૂર્વક 85 કાયનું કથન કરે છે. મહા 85 કાય ભાષા એમ લીધી છે. આકાશ લોકનો આકાશ, આકાશ વિકાસ, એક એક જીવ સંઘ પ્રદેશી એવા અનંત આત્માઓ, એથી અનંત ગુણા પરમાણુઓ, ધર્માસ્તિ અને અધર્માસ્તિ, એવી મહા 85 કાયની મર્યાદા સ્થિતિને સમજાવે છે. જગતમાં એક જ આત્મા છે અથવા અનંત આત્મા જ છે એમ નહીં. અનંત આત્મા, અનંત પરમાણુ, ધર્માસ ધર્માસ આકાશ એવા 5 અસ્થિકાય. અસ્થિ એટલે છે, ઘણા પ્રદેશનો સમૂહ એટલે કાય. ભાષા આવું સ્વરૂપ છે. પરિણમતા જ્ઞાનના બળવડી જેવું જેનું જ્ઞાન સ્વરૂપ અંદર વિતરાગ ભાવે પરિણમી ગયું છે. એવા પરિણમનના બળવડી મહાપંચ ભાષા લીધી છે ને. આકાશ તો ક્યાંય અંત નથી એવો આકાશ એની સ્થિતિને સમજાવે છે. આચા છે ને. વિપુલ અચંચળ યોગમાં જેમની બુદ્ધિ નિપુણ છે, વિપુલ અચંચળ યોગ, વિકસિત સ્થિર આનંદ, સ્થિર સમાધિ શાંતિ, અકશાય શાંતિ, વિતરાગ ભાવની શાંતિના પરિણમન એવું સમાધિ, અચંચળ યોગ નિપુણ, જેમની બુદ્ધિ નિપુણ છે, આનંદની સમાધિમાં જેની બુદ્ધિ નિપુણ છે, આનંદની શાંતિ ને સમાધિ, ઓલા સમાધિ એટલે ઓલા બાવા જોગી કરી એ વાત નથી. હો સમાધિ લોગસમાં આવે છે, સમાધિ વર મુત્તમ આવે છે ને. લોગસમાં અર્થ કોને આવડે? ભગવાન જાણે અર્થ તો. સમાધિ વર મુત્તમ જંતુ, સંદેશો મળે રેકો રાખો છે. અહીં તો સમાધિ વર મુત્તમ જંતુ એનો અર્થ શું? સમાધિ મને આપો ઉત્તમ. કઈ સમાધિ? ઓલા બાવા કરી ત્યાં તો આધિ વ્યાધિ ઉપાધિ રહિત આત્માની વિતરાગી શાંતિ તેને સમાધિ કહે છે. આધિના મનના સંકલ્પ વિકલ્પ રહિત, વ્યાધિ નામ શરીરના રોગ રહિત, ઉપાધિ નામ સંયોગ રહિત એવી આત્મામાં શાંત એ શાંતિનો દરિયો ઉછળે છે. વિકસિત થયું છે ને કેમ? વિપુલ એટલે વિકસિત. સ્થિર સમાધિમાં બુદ્ધિ નિપુણ છે. એમાં એ ડાયા છે. સાચા
શાંતિ એમાં એ ઝૂલે છે, એમાં એ નિપુણ છે. જેમને ગુણો ઉછળે છે, જો અનંત જે ગુણ છે આત્માના ઉછળે છે તે પર્યાયમાં પ્રણમે છે. દરિયામાં જેમ ભરતી ઉછળે, ભરતી આવે ઉછળીને અંદરથી, એમ મુનિને આચાર્યોને અંતરના અનંત ગુણ જે ભર્યા દરિયો એ ગુણો ઉછળે છે. અંતરના અનુભવના દ્રષ્ટિના જોરે અનંત અનંત આનંદ આદિ ગુણની દિશા ઉછળે છે, ઉછાળા મારે છે. હા સારી વાત. દરિયો ઉછળો કે છે. ભગવાન આત્મા અનંત આનંદ ગુણ છે એક એક આત્મામાં. અનંત આનંદ ગુણો ઉછળે છે. ભરતી એની પર્યાયમાં આવે છે. ખબર ભગવાન ચૈતન્ય સ્વરૂપ અનંત આનંદ ને જ્ઞાન ને શાંતિથી ભરેલું થતું એવા તત્વનો જે અનુભવ કર્યો અને એમાં એકાગ્ર થયો કે અનંત શક્તિ ગુણ છે એની પર્યાયમાં ઉછળે છે. શક્તિ ઉછળે છે. જે જ્ઞાનમાં બીજી શક્તિ ઉછળે છે. શક્તિ મારે છે ને ઉડતાળી શક્તિ જ્ઞાનનું સમ્યક પરિણમન થતા શુદ્ધ ચૈતન દ્રવ્યનો આશ્રય લેતા સમ્યક જ્ઞાનનું પરિણમન થતા અનંતા ગુણોની પર્યાય એ જ્ઞાનની પર્યાયમાં ઉછળે આવે છે. આપના રાગ આવતા નથી, ઉછળતા નથી ધર્મીને. હા હા જેમને ગુણો ઉછળે છે, અજ્ઞાનીને વિકાર ઉછળે છે. પાપના ભાવ ઉછાળા મારે, આંધળો થઈ પડે એમાં જોડાઈ જાય. એકાકાર થઈ જાય. આ અંદર આનંદમાં એકાકાર થઈ જાય. એ આચાર્યોને આવા વિતરાગ માર્ગના અંતર અનુભવી સંતોને ભક્તિ ક્રિયામાં કુશળ એવા અમે પોતે મુનિ છે ને, ટીકા કરનાર મુનિ છે. આવા આચાર્યો જૈન ના હોય એને એમે ભક્તિ ક્રિયામાં કુશળ એવા અમે એમ પાછા એવા સંતોની ભક્તિ કરવાના કુશળ છીએ. અમને ખબર છે કે આવા સંતો થાય એનું બહુમાન કરવાને અમે ડાયા છીએ. ડાયા છીએ, કુશળ છીએ, નિપુણ છીએ, ચતુર છીએ. હાલમાં એટલે બધા ગુણમાં એના ગુણને વંદન કરવામાં ચતુર છે એમ ભલે વિકલ્પો. હા મુનિ, આ મુનિ છે એ પણ ભાવલિંગી સંત છે. અનંત આનંદ જેને ઉછળ્યો છે મુનિ, સાચા મુનિ તો એને કહીએ. ગુજરાત ફેરવીને મુનિ થઈ ગયા એમ છે. જેની વાત ભાઈ એ મુનિ પોતે કે છે ઓહો આવા આચાર્યો જૈનમાં. આ તો મુનિ આચાર્ય છે. મુનિ છે
ટીકાકાર મુનિ કે છે કે મેં બધું ગાડી મુનિ છે. હા હા આ આચાર છે બાજરાજ, પણ એ પૂછી આધાર આપે છે ને, આધાર આપીને મેં વાદીરાજ પંચાચાર ઈ કરે છે, આચાર કે છે કરે, પણ અમે પણ ઉતર્યું છે. હા હા તો પૂર્વે થઈ જાય એમ. એવા કુશળ એવા અમે બહુ દુઃખ રાખીને ભેદવા માટે લો એમ જ હાલે ખતમ શું હવે. એવા સંતોને આચાર્ય આચાર્યને ને આચાર્ય મુનિને, મુનિ આચારને હા ભેદવા માટે પૂજીએ છીએ. ભવના દુઃખો, સંસારની જાળ, સ્વર્ગ નરકના ભવની દુઃખ જાળ, હા 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 એને છેદવા માટે મેં વંદન કર્યું છે. એમાં ભવમાં કઈ નરક ને ત્રિયંતના ભવ છેદવા માટે એમ નથી કઈ. ભવ દુઃખ આખા બધા ભવના દુઃખની રાશિ, ચારે ગતિ. હા હા ભવના દુઃખનો ઢગલો, 84 અવતારમાં દુઃખ છે બધું થાય. દેવો દુઃખી, શેષ્યા દુઃખી, રાજા દુઃખી, બધા ભિખારી, રાજના ભિખારીઓ, વિકારના અભિલાષીઓ બધા દુઃખી છે. નિરંતર હોય સુખી વિતરાગી આવે છે ને, વિતરાગી મુનિ પણ હવે ના હું અચિંતનતા સ્વામી છે. અંતરમાં અચિંતનતા, બહારમાં અચિંતનતા, બે અચિંતનતા. જેને અવતાર સફળ કર્યા. ચારિત્ર સ્વરૂપ જેને અંતરમાં નગ્ન દિશા, બાયને અંતરમાં ચારિત્ર પણમી જેને આખી દુનિયાની દરકાર નથી એવો આત્મા, એને ભક્તો કે છે. આચાર આચાર નહીં, ભક્ત આચાર, મુનિ પણ આચારના ભક્ત છે. ભેદવા માટે પૂજીએ છીએ. ભાઈ સત્યમ જ આવે ને, સદલભ થઈ આવ્યું, સદગુણ લભ થઈ ગયું. પ્રાપ્તિ અમારે ભાવ તો અંદરમાં એ છે, વિકલ્પ છે ભલે એ અંદર, એનાથી કઈ પ્રાપ્ત થતું નથી. બરાબર. આચાર પોતે પોતાની વાત કરે છે, અને આવા આચાર્ય હોય અને હું વંદન કરું છું એમ પણ છે. 73મી ગાથા ટીકાકાર મુનિના શ્લોક છે. સકલ કરણ જ્ઞાનાલંબાત વિમુક્ત જનાકુલમ 104 કલશ. સ્વહિત નિરતમ શુદ્ધમ નિર્વાણ કારણમ સમગમ યમાવાસમ મૈત્રી દયાલમ મંદિરમ નિરૂપમ ઇદમ ગંજમ શ્રી ચંદ્રકીર્તિ મુનિ મન. આચારને નમન કર્યું એટલે પોતે મુનિ હવે મારા ગુરુને વંદન, એના ગુરુ આચારને જો એમના આચાર ગુરુ પણ આવા છે એમ નક્કી જ્ઞાનમાં થઈ ગયું છે ને. ચંદ્રકીર્તિ મુનિનું મન એટલે ચૈતન પરણતી. મારા આચારના, મારા ગુરુ આચાર એને વિતરાગ પરણતી પરણમી ગઈ છે.
એને હું વંદન કરું છું. હા હા. સકળ ઇન્દ્રિય સમૂહના આલંબન વિનાનું શું કહે છે? પોતાના ગુરુ જે ચંદ્ર કીર્તિ વડમમરધારીના આચાર છે. ઓહો મુનિ પણ જોડે એવા પાક્યા આચાર્ય આવા હે વડમમરધારી મુનિ. હા એ છે અમારા ગુરુ અને એને અમે ઓળખ્યા છે. એમનું ચૈતન પરિણમન વિતરાગી બેઠા એ કેવી છે? સકળ ઇન્દ્રિય સમૂહના આલંબન વિનાનું એમનું પરિણમન છે. હા અંતરના વિતરાગી નિર્દોષ આનંદનું પરિણમન અવસ્થા જેને ઇન્દ્રિયના સમૂહનું આલંબનનો અભાવ છે એવી અતિન્દ્રિય આલંબન દશા પ્રગટ અનાકૂળ છે. એવું છે અમારા ગુરુનું પરિણમન આનંદરૂપ છે, અનાકૂળ છે. બીજા મુનિની જ્ઞાનની વાત જાણી લીધી, જણાય કે જાય અત્યારે જાણે એમ છે. હા પંચમ કાળમાં ને એની પ્રણતિ શુદ્ધ એને જાણી લીધી. હા પર પ્રકાશ જ્ઞાનનું બહુ સુંદર સ્વભાવને આશ્રય પ્રગટેલું એ બળમાં અમારા આચાર્ય મુનિ મહારાજ આવા હતા. એનું પરિણમન એવું જે મનથી પણ એનું પરિણમન એને હું વંદન કરું. પંચ મહાવર્તના વિકલ્પને તો રાગ છે, એ કઈ વંદન કરવા લાયક મારે ભારી વાત છે. એ કઈ મુનિ પણ નથી. પંચ મહાવર્ત એ તો વિકલ્પ રાગ છે, એ કઈ ચારિત્ર નથી ને એ વંદનીય નથી એમ કે વંદની તો ભગવાન આત્મા શુદ્ધ આનંદના પરિણમન અવસ્થા રૂપે ઉગ્રપણે પરિણમે એ ચારિત્ર એ વંદન લાયક છે. નગ્ન પણ હોય એ કઈ વંદનીય નથી. વિવેકપણે સમજી જળની દશા અંતરમાં ઉતરેલા ઊંડે ઊંડે અંતરમાં જઈને જેને ચૈતનના પત્તા મેળવ્યા, હા હા એવી જે વિતરાગી પરણતી દશા એ અનાકુળ છે. બિલકુલ આકુળતા છે ને. આનંદ આનંદ આનંદ. સ્વહિતમાં લીન છે. અમારા ગુરુ આચાર પોતાના હિતમાં લીન છે. દેખો ઘરનું હિત કેમ છે. હા હા સ્વહિતમાં લીન છે. આત્માનું શુદ્ધ આનંદ સ્વરૂપ એવું જે સ્વહિત એમાંય લીન છે, શુદ્ધ છે. જેનું પરિણમન દશા વિતરાગી
અણાકું સ્વહિતમાં લીનવાળી ઇન્દ્રિયોના આલમન વિનાની શુદ્ધ દશા થાય. પાપનો ભાવ તો અશુદ્ધ છે. પુણ્યને પાપ, શુભ ને અશુભ ભાવ તો અશુદ્ધ છે. આ તો શુદ્ધ દશા છે. નિર્વાણના કારણનું કારણ છે. મુક્તિનું કારણ તો શુકલ ધ્યાન પોતાનું, એનું આ ચૈતન્ય પરિણમન મારા ગુરુનું પરિણમન નિમિત્ત છે. મુક્તિના કારણભૂત શુકલ ધ્યાનનું ભગવાન અમારા ગુરુ આચાર વિતરાગી થયેલા હો, એકલા રાગથી ધર્મ માને, સુનથી ધર્મ માને, એ તો મિથ્યા દ્રષ્ટિ છે. ધર્મી નથી ને સાધુ નથી ને આચાર્ય. આ તો પંચમાળાના મુનિ છે. નિર્વાણના કારણનું કારણ છે. મોક્ષ આત્માની પૂર્ણ આનંદ દશા, એનું કારણ શુકલ ધ્યાન, એનો આશ્રયમાં દ્રૈવ ઉપાદાન તરીકે, બાય નિમિત્ત તરીકે અમારા ગુરુ ચૈતન્ય પરિણમન. એમનો અભિપ્રાય અંતરણ કારણ એમ કહ્યું ને, એ નિશ્ચિત વાણી અંતરંગની વાત નથી. શમ દમ યમનું નિવાસ સ્થાન છે. વિતરાગી ભગવાન આત્મા, એને અવલંબે પ્રગટેલી વિતરાગી દશા, શાંતિ 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 ઉપશમ. શાંતિ ને ઉપશમ તો નિવાસ સ્થાન છે. શાંતિ ને રહેવાનું ઘર છે. આત્માની શાંતિ અકશાય પરણતી, એને રહેવાનું એક ગુરુનું ચૈતન્ય પરિણમન શાંતિ ને નિવાસનું કામ છે. દમ ઇન્દ્રિયોનું દમન, જીતેન્દ્રિતાનો નિવાસ છે. અને યમ સંયમ, ભાવ સંયમ, એનું નિવાસ સ્થાન છે. એ વખતે આવા મણી છે ને, 900 વર્ષ પહેલા આવો ભગવાન આત્મા અંતરના શુદ્ધ સ્વભાવથી પ્રણતિ થઈને ઉછળી રહ્યો છે. એ સમદમ ને યમનું નિવાસ સ્થાન છે. એ રહેવાનું ઘર ઈ છે. અને મૈત્રી દયા દમનું મંદિર છે. પેલામાં દમ હતું, આમાં દમ, પણ ઓલું નિવાસ સ્થાન છે. આ મૈત્રી દયા દમનું મંદિર છે, ઘર છે. એ નિવાસ સ્થાન છે. નિર્વિકલ્પ શુદ્ધ પરિણતિ દશા ધર્મની, એ મૈત્રી દયા ને દમનું તો ઘર છે. એવું આ ચંદ્રકીર્તિ મુનિનું નિરૂપમ મન ચૈતન્ય પરિણમન વંજ છે.
मन क्या चेतन परिणम मन वही मन से मन भाव मन निर्विकल्प दशा वितरागी दशा मुनि ने ये हमारे बंध है। એના પંચમહાવતના વિકલ્પને નગ્નપણું એ નહીં એમ આવી દશા અમારે આદરણી છે. જાણું જો આ ત્રણની રક્ષા થઈ પર્યંત સિદ્ધને આચાર આવા આચાર હોય હા હા દેખવા દુર્લભ થતી વિતરાગ માર્ગ પરમેશ્વર વિતરાગ તીર્થંકર દેવ એના શાસનમાં તો આવા આચાર હોય ને આચાર મનાય છે. એકલી બાહ્ય ક્રિયાકાંડ કરે પંચમહાવતના કદાચ વિકલ્પ હોય અને એને ધર્મ માને એ તો મિથ્યા નથી. જૈનના સાધુય નથી, જૈનના આચાર્ય નથી. જૈન ધર્મમાં ક્યાં આવ્યા? વિજ્ઞાન ધર્મમાં છે. હા ધર્મ તો પાપના રાલથી રહી સ્વભાવને આશ્રિત પ્રગતિ શુદ્ધ પરિણતિ એ જૈન ધર્મ છે. જૈન ધર્મ કે હાથમાં પરિણતિ દૂર નથી. હા પોતે શુદ્ધ પરિણતિ એ જૈન શાસન છે. 15મી જાતમાં આવી ગયું. આત્મા પરમ આનંદનું ધામ શુદ્ધ ચૈતન ઘન એમાંથી પ્રગટેલી દશા શુદ્ધ ને વિતરાગી એ વંજને એને જૈન શાસન કહેવામાં આવે છે. એવું જૈન શાસનનું પરિણમન અમારે વંદનની છે એમ છે. બહારમાં જ કઈ સૂઝ પડે એવું ન મળે. આ બધું કરતા હોય એનું કઈ વાત નામે ન મળે. શું કરે ભગવાન? આ તો માટી જડ છે. એનું હાલવું ચાલવું થાય તો જડ ને લઈને થાય, બોલવું થાય જડ ને લઈને થાય. સારું નથી. વિકલ્પ છે આને દયા પાવન વ્રત પાવન રાગ છે. એ કઈ આ ધર્મ નથી, એ કઈ જૈન શાસન નથી. હા એવું આ સંદર્ભથી પોતાના ગુરુ એને યાદ કરીને આવું એનું પરિણામ જાણી લીધું. એ હા સદમતના પરિણમને જાણે આ કાળમાં જાણે એના કોઈની વાત આવી આ પંચમ કાળની વાત થાય. પંચમ કાળના મુનિ છે ને પંચમ કાળના ગુરુને વંદન કરે. ઓળખી બે આજે રાજા પોતે આચાર હતા ને આચાર હવે ઉપાધ્યાય જૈનના ઉપાધ્યાય કેવા હોય? નમો લોહી ઉજ્જાયાણું, નમો ઉજ્જાયાણું પણ એમ નમો લોહી સૌ ઉજ્જાયાણ એમ કહીએ. પેલું પદ છે બધામાં નાખવાનું. નમો લોહી સૌ પાવણ છે ને એ બધામાં નાખવાનું. નમો લોહી સૌ અર્યંતાણું, નમો લોહી સૌ સુધાણું, નમો લોહી સૌ આનંદ, નમો લોહી સૌ નમો લોહી સૌ. પેલું પદ બધાને લાગુ પડે.
ઉપાધ્યાયની વ્યાખ્યા. રયણ તય સંયુતા જીણ કય પયથ દેશ્યા સુરા નિકંખ ભાવતયા ઉપજાયા શાંતિ. નીચે રત્નોત્રય સંયુક્ત ને નિકાંક્ષ ભાવથી યુક્ત છે. जिन वर्क तीर्थोपदेशे सूरसी वध्याय છે. આ અધ્યાપક ઉપાધ્યાય નામના પરમ ગુરુના સ્વરૂપનું કથન છે. ઉપાધ્યાય કેવા હોય જૈનના? અવિચલિત અખંડ અદ્વૈત પરમ ચિદ્રૂપના સદ્ધાન જ્ઞાન અનુષ્ઠાન રૂપ શુદ્ધ નિશ્ચય સ્વભાવ રત્ન ત્રયવાળા હોય. કે છે ભગવાન આત્મા અવિચળ છે, ટીકાવાળા અંદર દ્રય અખંડ છે, અદ્વૈત છે, ગુણગુણીનો ભેદ પણ નથી, પરમ ચિદ્રૂપ ટીકાળી જ્ઞાન રૂપ એવું આત્મ સ્વરૂપ. એના સિદ્ધાંત, એની શ્રદ્ધા એ સંકિત. નવ તત્વની શ્રદ્ધા કે દેવગુરુ સાથેની શ્રદ્ધા એ સંકિત નહીં, એ તો વિકલ્પ છે, રાગ છે. પરમ ચિદ્રૂપ અવિચલ અખંડ અદ્વૈત પરમ ચિદ્રૂપ જ્ઞાન તો ભગવાન પૂરણ, એની શ્રદ્ધા એટલે એના સન્મુખ થઈને પ્રતીત કરી નિર્વિકલ્પ, એનું નામ સંકિત. અને હવે ચલિત અખંડ અદ્વૈત પરમ સિદ્ધરૂપનું જ્ઞાન વિકાસ ભાવ નાખ્યો છે. શું હેતુ છે એમાં? કલ્પના કરે છે એમાં ક્યાં મારા શિષ્યો થશે, મને માનશે એવી ઘોષણા હતી ને, વિકાસ ભાવ શીખી નાખે. સ્વાધ્યાય છે ને આમ ભણાવે છે ને, એથી આટલા તો આટલા અમારી પાસે ભણે છે, આટલા તો અમને માનતા થશે, આટલા તો મારા શિષ્યો થયા. એ જૈન દર્શનમાં એ સંખ્યા હોતી. સમજાણું કાંઈ વજન આવી છે બધું. આવા નિશ્ચય સ્વભાવ રત્નત્રય વાળા ભાષા જો વ્યવહાર ના પડે, વ્યવહાર રત્નત્રય નહીં, નિશ્ચય સ્વભાવ રત્નત્રય. ચૈતન બિંબ પ્રભુ પરમ સ્વભાવ ભાવ, એની શ્રદ્ધા જ્ઞાન ને અનુષ્ઠાન, એ સ્વરૂપમાં રમણતા એ અનુષ્ઠાન, એમાં આત્માના સ્વરૂપમાં રમવું એ ચારિત્ર, એ વિધાન, એ અમલમાં મૂક્યું એને કીર્તન, એ અનુષ્ઠાન કહીએ. પરમ સિદ્ધરૂપ અખંડ અભેદ, એની અંતર શ્રદ્ધા, એનું જ્ઞાન, એનું જ્ઞાની જ્ઞાન. શાસ્ત્રના ભણતરના જ્ઞાન એ જ્ઞાન નહીં. નહીં તો શાસ્ત્રનું થોડું મોઢે આવ્યું કહેવા માંડે એટલે થઈ હવે તમે દીક્ષા દીક્ષા જે તો અમારી ભણી ગયો હોય તમને શીખવી છે. વારાબંધી થઈ જાય.
है अभी माता दीक्षा लेता जी जैसे कि योग मार्ग वितराग मार्ग में योग सीखूं मैंने कांक्षा नहीं ઈચ્છા જ નથી આ પૂર્ણપણા કહી દઈએ છીએ સમજાવીએ છીએ એથી નીચે રત્નોત્તરી સ્વભાવ આવે છે એનો અહીં સ્વભાવ રત્નોત્તરી કીધું બોલું વિભાવ રત્નોત્તરી કીધું વ્યવહાર સમુચિત વ્યવહાર વિનાની વિભાવ છે ધરાવ છે એવા શુદ્ધ નિશ્ચય સવા રત્નોત્તરી વાળા જૈનેન્દ્રના મુખારબિંદથી નીકળેલા દેખો કોઈને કંચીને બાંધ્યા સાચો કૂતરોયું નહીં જૈનેન્દ્રના મુખરૂપી અરવિંદ કમો ત્યાંથી નીકળેલા જીવાદી સમજ પદાર્થોને જીવ અજીવ પુન પાપ આશ્રો સમય જરા મનને મોક્ષ ન થતું જીવાદી સમજ પદાર્થ ઉપદેશવામાં સુરવીર તથા કાંક્ષા નહીં બરાબર નિકંશ ભાવ સહી એમ શું છે ને નિકંશ ભાવના સહી છે આત્મા આપણે કહીએ બોલતા આવડ્યું શીખવતા આવડ્યું એટલે આપણા આટલા માનના રાખે છે આપણો પક્ષ કરશે એવી કાંક્ષા ધર્માત્માને હોતી એમ છે સમજાણું કાંઈ એવો માર્ગ વિતરાગનો નાખ્યોથી ભગવાન એ દુનિયાને સાંભળવા ન મળે અને એનાથી ઊંચો માર્ગ સાંભળવા મળે ને માને અરે જિંદગી ચાલી જાય કોઈ શરણ નથી લાગેલા શરણ તો ભગવાન આત્મા પોતાનું સ્વરૂપ એ શરણ એને આજથી પ્રગટેલી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ સ્વભાવ રત્ન એવા પ્રગટેલા સ્વભાવ રત્ન વાળા અને મુખારમીન ભગવાનની મુખમાંથી નીકળેલા નો પદાર્થ એ ઉપદેશમાં સુરવીર પણ આવા હોય ભાઈ આવા નીચે સ્વભાવ રત્નોત્તર નથી એને ઉપદેશમાં સમર્થ એમ નહીં તો કોઈ નથી એથી સમય થતી રયણ તો એ સંજુતા પછી જીણ કઈ પયથ દેશિયા પૂરા પછી લીધું છે શુદ્ધ નિશ્ચય સ્વભાવ રત્નત્રય વાળા એવા ઉપાધ્યાય જૈનેન્દ્રના મુખારવિંદથી નીકળેલા જીવાદી સમજ પદાર્થનું ઉદ્દેશવામાં ઉદ્દેશ તો વાણીને કારણે વાણી છે પણ જ્ઞાનના સૂક્ષ્મમાં એટલી અંદર સુરવીરતા કેમ છે જ્ઞાનનો એટલો સૂક્ષ્મ છે કે સંસારિક ભગવાને કહેલા પદાર્થને સમજાવવામાં સમર્થ છે ભાષા તો ભાષાને કારણે છે અંદર જ્ઞાનના સૂક્ષ્મમાં એવી દશા છે અંદર આ રીતે સમજાય સ્વભાવ રત્નત્રય વાળા હોય છે સમસ્ત પરિગ્રહના પરિત્યાગ નિરંજનની પરમાત્મત્વ
તેની ભાવનાથી ઉત્પન્ન થતા પરમ વિતરાગ સુખામૃતના પાનમાં સન્મુખ હોવાથી લ્યો વિકૃષ કેમ છે? હા, તો નિજ પરમાત્મ તત્વ પાસે ભગવાન તત્વ નહીં, નિજ પરમ તત્વ એની ભાવના. દેખો આ ભાવના એ ધ્રુવ આનંદ પ્રભુ એમાં એકાગ્રતા એ જ ભાવના. કલ્પના એમ કે એમ નહીં. નિજ પરમાત્મ તત્વ નિરંજન જેમાં પરનો બિલકુલ અભાવ, તેની ભાવનાથી ઉત્પન્ન એવા આનંદ સ્વરૂપ ભગવાન ધ્રુવ પોતે નિજ એની એકાગ્રતાથી ઉત્પન્ન થતા પરમ વિતરાગ સુખામૃતના પાનમાં સન્મુખ છે. પરમ વિતરાગ સુખરૂપી અમૃત, પરમ વિતરાગી સુખરૂપી અમૃત એના નિર્વિકલ્પ પીણામાં સન્મુખ છે. એ અતિન્દ્રિય આનંદને અનુભવવામાં પીવામાં સન્મુખ છે. એથી એને કાંક્ષાઓ હતી એમ કે મારી વાતું કરી દે. એમાં કઈ કલાકમાં એવું આવ્યું કે ભગવાન ભક્તિ કરજો, પૂજા કરજો, દયા કરજો, વ્રત કરજો, કહ્યું છે. આ વસ્તુ છે એને શ્રદ્ધા જ્ઞાન થયા અને એમાં સ્થિરતા થાય અને રહી ન શકતા એવો શું કૃપા છે એની વાત સમજું. પરમ વિતરા સુખામૃતના પાનમાં સંતો ઉપાધ્યાય નિર્વિકલ્પ આનંદના રસના પીણામાં તત્પર છે, સન્મુખ જ્ઞા છે, ઈચ્છાથી વિમુખ છે. અહીં તો થોડું જેમ બોલતા આવડે, કહેતા આવડે, ત્યાં પોતે ઉપાધ્યાય ઉપર લઈ ગયું. ઉપાધ્યાય છે કે નહીં છે? ભાઈ બાપા આ તો રાગમાં આવે વિતરાગતા. હા હા, નિત્ય દર્શન જ્ઞાન ચારિત્ર સ્વભાવ રત્ન ત્રય અને ભગવાનના કરેલા પદાર્થોમાં સુરવીર અને પોતે નિજ પરમાત્મ તત્વ શુદ્ધ ભગવાન ત્રિકાળી ધ્રુવ એમાં એકાગ્રતા એ પર્યાય. નિજ પરમાત્મ તત્વ એ ત્રિકાળી ધ્રુવ તેની ભાવના એ પર્યાય. એમાં એકાગ્ર થતા એકાગ્રતાથી ઉત્પન્ન થતા પછી પરમ વિતરાગ સુખામૃત સુખરૂપી અમૃત અંતરથી પ્રજ્ઞ. મુનિઓને આ દશા હોય અને મુનિ કહેવામાં આવે છે. પરમ વિતરાગ સુખામૃતના પાનમાં સુખરૂપી અમૃતના પીણામાં સન્મુખ હોવાથી એને તો આનંદના પીણામાં સન્મુખ છે હોવાથી જ આ કારણે નિકાંક્ષ ભાવના સહિત નિકાંક્ષ ભાવના નિકાંક્ષ ભાવ થઈ ગયા છે ને, ઈચ્છા વિનાની ભાવના થઈ છે. એમાં ઈચ્છા એને હોતી. હા, આયુષ કરીએ મોટી સભા ભરાય, આપણા નામ નીકળે. હરે ભગવાન નામ ક્યાં નામ હતું ત્યાં
નિરંતર આનંદના પીણામાં સુખ હોવાથી એકાંશ ભાવના સહિત આવા લક્ષણથી લક્ષિત વ્યક્તિ જૈનોમાં ઉપાધ્યાયો હોય છે. વિતરાગ માર્ગમાં જૈનમાં તો કંઈક છે પરમેશ્વર સર્વને વિતરાગ સિવાય બીજે તો ક્યાંય છે જ નહીં. પણ જૈનોમાં પણ આવા ઉપાધ્યાયો છે. વચન ગુરુદેવ